કુંભારવાડા મોતીતળા વિસ્તારમાં નશાખોરોએ અનેક વાહનો સળગાવ્યા। ભાવનગર શહેરમાં પોલીસ વિભાગની જાણે માઠી દશા બેઠી ગઈ હોય તેમ અપરાધીઓ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે। 3 દિવસ પહેલા કોર્ટની અંદર નશાખોરો ઈસમો હોબાળો મચાવ્યો હોવાની ઘટના હજુ તાજી છે, ત્યાં શહેરમાં કુંભારવાડા મોતીતળા વિસ્તારમાં ફરી નશાખોરોનો આતંક સામે આવ્યો છે। અહીં શેરી નંબર 1માં રહેતા ચૌહાણ સોએબભાઈ તેમજ ઇરફાનભાઈ રહીમભાઈના ઘર પાસે પાર્ક કરેલા તેમના 3 ટુ વ્હીલર વાહનોને કોઈ અજાણ્યા ઈસમોએ નશાની હાલતમાં સળગાવી દેતા અહીં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આગ લગાડવાના આ બનાવમાં આશરે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રહીશોએ જણાવ્યું હતું। શેરી નંબર 1માં રહેવી છે। અહીંયા દારૂવાળાનો બહુ ત્રાસ છે। ત્રાસ એટલે એવો ત્રાસ કે દોર જ કાંક ને કાંક થાય છે। અને આજે અમારી ગાડીઓ અહીંયા 2 હળગાવી દીધી। 2 અમારી ગાડીઓ, એક પાડોશીની ગાડી હતી એ હળગી ગઈ છે। પોલીસવાળાને અમે કહેવી છે કોઈ ધ્યાન દેતું નથી, અહીંયા કાંઈ પેટ્રોલિંગમાં આવતું નથી। અમારે આખી રાત જાગવું પડે। અત્યારે જે પોલીસવાળાને એટલા ફોન કર્યા, જે પોલીસવાળા કોઈ આવ્યા નથી, તો અમારે આમાં કરવાનું શું? અમારે જીવવું તો ન જીવવું, અમારે શું કરવાનું? ધંધો કરવો તો આ લોકોની વાંહે જ અમારે રહેવાનું એકલું, કે પોલીસવાળા કાંઈ ધ્યાન નથી દેતા। અહીંયાના ખાતામાં લુખ્ખા બધા દારૂડિયાનો બહુ ત્રાસ છે। તો અત્યારે દારૂનો બાટલો જ છે, આ દારૂ પી કારવીને અહીંયા ગાડીઓ હળગાવીને વહી ગયા છે અહીંયા બાટલો નાખીને। જો આ દારૂવાળો જ બાટલો જે અહીંયા પડ્યો છે। 1:30 વાગ્યાનો બનાવ બનેલો છે, અત્યારે 2:30 થયા, હજી કોઈ પોલીસવાળાનો અતો પતો છે નહીં। ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી। પઠાણ હુસેન મોતીતળા 0 નંબર 1માં ગાડી છે ને 2 હળગી છે, પ્લસ 2 ગાડી હળગી છે। 1.5 લાખ રૂપિયા નુકસાન છે, પ્લસ મારી ગાડી અડધી હળગી છે। ટોટલ કેટલી ગાડી હળગી? ટોટલ 2 ગાડી અડધી, 3 ગાડી હળગી છે અડધી। જાણ વાળાને બધા હમણાં ખબર પડી ને, દવાખાને જવા ને ત્યારે જાણ થઈ કે ખબર પડે કે ઉઠાડી અમને કે અડધી બધી ગાડી હળગી છે, દવાઈ ગાડી હળગી છે। અંદાજે કેટલા વાગે તમને જાણ થઈ? અંદાજે જાણ અમને છે ત્યાં 1:30 પોણા 2।